હવે સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદના ભદ્રકાલી મંદિરમાં લાગ્યા છે પ્રસાદીને લઈને બોર્ડ અને આ પ્રસાદીને લાગેલા બોર્ડે ચર્ચાને અત્યારે હાલ જે છે તે ચકડોળે ચડી છે। અમદાવાદ ભદ્રકાલી મંદિરની બહાર લાગ્યા છે પ્રસાદીને લગતા બોર્ડ, જેમાં આગ્રહ કરવામાં આવ્યું છે કે સનાતની લોકોની પાસેથી પ્રસાદી લેવી। મંદિર પ્રશાસને બોર્ડ લગાવ્યું, જેમાં ભક્તોને વિનંતી કરાય કે માતાજીને ધરાવવા માટેની પ્રસાદી સાત્વિક અને સનાતન ધર્મના લોકો દ્વારા બનાવેલી હોય તેવી લેવી જોઈએ। તો નગરદેવી ભદ્રકાલી માતાજીને ભક્તો જે ભોગ ધરાવતા હોય છે તેમાં ઘણીવાર પ્રસાદી અન્ય ધર્મના લોકો બનાવતા હોય, તેથી પવિત્રતા અન્ય જળવાતા હોવાનું મંદિર ટ્રસ્ટનું કહેવું છે। ભક્તો અહીંયા આગળ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। ક્યાં નામ હે બેન, શું નામ છે તમારું? સુધાબેન। સુધાબેન, કેટલા વખતથી આવો છો તમે મંદિર? હું તો લગભગ 35-40 વર્ષ થયા। ઓકે, આ પોસ્ટર જોયું અત્યારે તમે? હા। શું કંઈ લાગ્યું એમાં તમને અલગ? આમાં લખેલું છે પ્રસાદી છે તે સાત્વિક અને સનાતન ધર્મના લોકો દ્વારા બનાવેલી હોવી જોઈએ। આપ આટલા વર્ષથી અહીંયા આગળ આવો છો, કંઈ નવાઈ લાગે એ પ્રકારનું આ પોસ્ટરમાં લખાણ લાગ્યું તમને? જે ધાર્મિક રીતે તો બરોબર જ છે ને। આમાં લખેલું છે કે સાત્વિક અને સનાતન ધર્મના લોકો જોડેથી લેવેલું હોવું જોઈએ। તમને લાગી રહ્યું છે કે આસપાસમાં પ્રસાદ જ્યાં આગળથી પણ ભક્તો ખરીદતા હશે તે અન્ય ધર્મના લોકો હશે અથવા કોઈ શંકાસ્પદ હશે, લાગી રહ્યું છે? ના, અહીંયા આગળ એવું નથી। ના, તમે ક્યાંથી પ્રસાદ ક્યાંથી લાવો? હું પ્રસાદ અહીંયા આગળથી જ નારિયેળ ને લઈએ આપણે, બીજો હા નારિયેળ સિવાય હું બીજું કશું નથી લેતી પ્રસાદમાં। નાળિયેર સિવાય તેઓ બીજું કશું પ્રસાદમાં લેતા નથી। અન્ય પણ એક વ્યક્તિ છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, આપ કેટલા સમયથી મંદિરે દર્શન કરવા માટે આવો? 3 વર્ષથી। 3 વર્ષથી, એટલે લગભગ 1000 દિવસથી, બરાબર? આ પોસ્ટર અહીંયા આગળ મારેલું છે, કંઈ અજુગતું લાગે ખરું? કારણ કે લખેલું છે કે પ્રસાદી સાત્વિક અને સનાતન ધર્મના લોકો પાસેથી લેવી। તમને ક્યારે એવો અનુભવ થયો કે તમે પ્રસાદી લીધી હોય અને કોઈ અન્ય ધર્મના લોકો પાસેથી તે પ્રસાદી આવી ગઈ હોય, તેવો તમને અનુભવ થયો છે ખરો? ના ના, આપણને કોઈ જાતનો અનુભવ નથી। તમે પ્રસાદ ક્યાંથી લો? પ્રસાદ તો આ બધે વેચે, અહીંયાથી લઈને મને ફૂલ ચડાવી દઉં। હા, એટલે મંદિર પ્રશાસને આ બોર્ડ કેમ માર્યું હશે તેને લઈને કંઈ શંકા ઉપજે? કોઈ જાતની કાંઈ ખબર નથી। અમે રાજકોટથી આવી। તમે રાજકોટથી આવો છો? અહીંયા રેગ્યુલર આવો? રેગ્યુલર। ઓકે, ભક્તો અહીંયા આગળ આવી રહ્યા છે, પરંતુ તેમને આ જે બોર્ડ અહીંયા આગળ લગાવવામાં આવેલું છે તેને લઈને કોઈ અંદાજો નથી કે આખરે શા કારણે આ બોર્ડ છે તે અહીંયા આગળ આ રીતના લગાવવામાં આવેલું છે। અન્ય પણ જે ભક્તો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। તેમના હાથમાં પણ અત્યારે શ્રીફળ અને માતાજીની ચૂંદડી છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે। મોટાભાઈ, શું નામ છે તમારું? સૌરભ ભટ્ટ। સૌરભભાઈ, કેટલા સમયથી આવો છો તમે? ને હું આમ તો ઓકેશનલ આવું છું, પણ જ્યારે બી અહીંયા આવવાનું થાય છે ત્યારે દર્શન કરીને જઈએ છીએ। અહીંયા આગળ એક પોસ્ટર મારેલું છે, તમે કદાચ ઊભા થઈને આવશો મારે, હું તમને બતાવું। આ પોસ્ટર અહીંયા આગળ મારેલું છે કે જે પ્રસાદી છે તે સાત્વિક અને સનાતન ધર્મના લોકો પાસેથી જ મેળવી। આ પોસ્ટરમાં કંઈ નવાઈ પામે એવું કે અજુગતું તમને લાગી રહ્યું છે ખરું? ના, નજીક નમ્ર વિનંતી કે સાત્વિક અને સનાતની એટલે મંદિર પરિસર શું કહેવા માગે છે, કે આઈડિયા બેસે છે ખરું? સાત્વિક એટલે જે ધર્મમાં માનતા હોય, જેને ભગવાનમાં શ્રદ્ધા છે એ આવી શકે છે અને દર્શન કરી શકે છે। એટલે ઓલમોસ્ટ આમ સેમ જ કહેવાય, સાત્વિક અને સનાતન એટલે જેને શ્રદ્ધા છે એ આવવાનું છે અને દર્શન કરશે અને પ્રસાદી લેવાના છે। એટલે મંદિર પરિસરને કોઈ શંકા ખરી કે અન્ય કોઈ ધર્મના લોકો પ્રસાદી વેચતા હોય કે ભક્તો દ્વારા અહીંયા આગળ ચડાવવામાં આવતું? ના, એવું લાગતું જ નથી એવું કંઈ। તમે ક્યાંથી લો છો પ્રસાદ? તો ના, હું તો મંદિરમાંથી મહારાજે આપ્યો છે। મંદિરમાંથી મહારાજ? મંદિરમાંથી મહારાજે આપ્યો છે।